તાપી જિલ્લાના યોજાનાર 76મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વને લઈને તાપી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લામાં રાષ્ટ્રીય પર્વમાં લોકો વધુને વધુ ઉપસ્થિત રહે તેવા પ્રયાસો તંત્ર હાથ ધરી રહી છે, જેના ભાગરૂપે વ્યારાના છત્રપતિ શિવાજી ચોક નજીક એસઆરપી પોલીસ જવાનોએ બેન્ડ થકી વિવિધ દેશભક્તિના ગીતોનું પ્રદર્શન કર્યું હતું, સાથે આતશબાજી પણ કરવામાં આવી, જેને નિહાળવા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે આ ગુજરાત બ્રાસ બેન્ડ ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લા તથા એસઆરપી ગ્રુપોથી એકત્રિત થયેલી છે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન આ વર્ષે તાપી વ્યારા જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ હોય, જેથી 3 દિવસ સુધી અલગ અલગ જિલ્લાના મુખ્ય મથકો ખાતે બેન્ડની ટીમ દ્વારા શૌર્ય ગીતો તેમજ सांस्कृतिक કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેથી પબ્લિક અને પોલીસ વચ્ચે એક સુમેળભર્યું વાતાવરણ ઉપસ્થિત થાય અને જે પબ્લિકના માણસોને ખ્યાલ ના હોય તો એ લોકોને ખ્યાલ પણ આવે કે આ વખતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જિલ્લા તાપી વ્યારા ખાતે આયોજિત કરવામાં આવેલું છે। તે ઉદ્દેશ્યમાં કેટલા લોકોની ટીમ છે અત્યારે અહીંયા હાલ 43 જવાનો અને 26મી જાન્યુઆરી જે પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં 131 જવાનોની ટીમ ઉપસ્થિત છે। કયા કયા સુરો સાથે બેનો કરવામાં આવે છે? સુર તો 7 જ હોય છે બરાબર, પણ આ જે છે વેસ્ટર્ન મ્યુઝિક જે પહેલાથી આવેલું વેસ્ટર્ન મ્યુઝિક પ્રમાણે એ લોકોને શીખવાડવામાં આવતું હોય છે, જેની 6 માસની તાલીમ હોય છે। દર વર્ષે 3 મહિનાનો રિફ્રેશર કોર્સ આયોજિત કરવામાં આવતો હોય છે।